રાધે મિત્રો આપણે છે ને ભાઈ જ્યાં જેકભાઈ નું ગામ છે ત્યાં રત્નેશ્વર મહાદેવ આવી ગયેલા છે તો ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છે દંડુસ કરીને ઊંચા કોટડા જો ઊંચા કોટડાનું મંદિર આપણે શ્રીફળ વધારી નાખ્યું છે ને ચાલો આપણે દર્શન કરી લઈએ તો જો ભાઈ તો જય મંગલ ડાયરા હર હર મહાદેવ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઊંચા કોટડા અને મસ્ત મજાની ત્યારે સવાર પડી ગઈ છે આપણે ભાઈ સાંજે હાલીને આવેલા હતા એટલે હો ભાઈ ત્યારે હાલીને આવેલા હતા ને ત્યારે આપણે જઈશું ભાઈ દર્શન કરવા ઉપર સાઉન્ડમાં ચાલો બની યાર જો વિડીયોમાં ત્યાં સુધી તો આપણે મળશું ઉપર જઈને પાછા જો મિત્રો અત્યારે તારીખ છે 2 અને આજે પબ્લિક જુઓ તમે 0 પબ્લિક છે ટ્રાફિક નથી એટલે આવ 0 પબ્લિક છે તો તમને દેખાઈશ આવો બધો રસ્તો હાવ સુનસાર છે આવો ખાલી છે તો ચાલો બની રહો વિડીયોમાં એટલે થોડાક આગળ જઈએ ઉપરનું લુક કેમ છે તે બતાવીશું તો બન્યા રહો વિડીયો સાથે તો ફાઇનલી દોસ્તો અત્યારે પહોંચી ગયા છે આપણે ઉપર છે મંદિરની બસ અને જો અહીંયા છે ભાઈ કાળ ભૈરવ દાદાનું મંદિર દર્શન કરી લો અને લખી નાખો કમેન્ટમાં જય કાળ ભૈરવ દાદા તો ચાલો આપણે જઈ શ્રીફળ લઈએ અને પછી માતાજીના દર્શન કરાવીશું ત્યાં સુધીમાં વિડીયોમાં બન્યા રહ્યો હાલો તો બન્યા રહેજો વિડીયોમાં આપણે જઈ દર્શન કરવા તો ફાઇનલ દોસ્તો અત્યારે આપણે શ્રીફળ લઈ લીધું છે અને શ્રીફળ વધારીને પછી જવાનું છે માતાજીના દર્શન કરવા તો ચાલો બન્યા રહ્યો વિડીયોમાં જો આપણે આગળ જગદીશભાઈ છે શ્રીફળ વધારી નાખશે પછી આપણે જવાનું છે દર્શન કરવા માતાજીને આ બાજુનું લુક છે આવું આ બધી દુકાનો છે બધી અને ફાઇનલી આપણે શ્રીફળ વધારી નાખ્યું છે જગુદાદાએ તો ચાલો હમણાં જ દર્શન કરવા જઈએ છીએ તો બન્યા રહો વિટા સુધી અને આપણે તીરશુલ પણ બતાવવાના છે કે ખાંડિયું તીરશુલ ક્યાં છે અને ચાલો બન્યા રહેજો વિડીયોમાં ત્યાં સુધી ચાલો મળીએ ત્યાં જઈને તો બન્યા રહો ત્યાં સુધી ચાલો વિડીયોમાં આપણે શ્રીફળ વધારી નાખ્યું છે અને ચાલો આપણે દર્શન કરી લઈએ તો જો ભાઈ ધજાના દર્શન કરી લો પહેલાં તો અને કોમેન્ટમાં લખી નાખો જય સાઉન્ડમાં જો ધજા મોટી જબર ધજા છે આપણે અહીંયા મંદિર છે ઊંચા કોટડા જે મંદિર આવેલ છે ત્યાં મંદિર છે તો ચાલો મિત્રો બધા દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી નાખો જય ચાઉંડમાં તો ચાલો કરી લો દર્શન ને કરી નાખો કોમેન્ટમાં જય ચાઉંડમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને થઈ તમને આવા લાઈવ દર્શન કોઈ નહીં કરાવે જે બાજુમાં મંદિર છે તે જો यहाँ पर से સાઉન્ડમાં મસ્ત મજાનું ચાઉંડમાનું મંદિર છે અહીંયા પણ લાઈવ દર્શન કરી શકાય છે મસ્ત મજાના જુઓ તમે કરી નાખો દર્શન ચાલો જે ત્રિશુલ ભાઈ તમને જે કીધું હતું કે આપણે ત્રિશુલ બતાવવાનું છે તો ચાલો ત્રિશુલ બતાવી દઈએ તમે દેખાય ખાંડિયું ત્રિશુલ તો કમેન્ટ કરી નાખો જો પછી ત્રિશુલ છે બધા તમને આમાં ખાંડિયું ત્રિશુલ બતાવી તો કમેન્ટ કરો ચાલો ખાંડિયું ત્રિશુલ બતાવવાનું હોય તો લાઈક શેર અને ફોલો અને કમેન્ટ કરી નાખજો નાની એમથી તો ચાલો બધી બન્યા રહેજો વિડીયોમાં આપણે ઘણું બધું બતાવીશું અને પછી તો આપણે આખો દિવસ ભાઈ લાલજીભાઈ શિયાળને ત્યાં રોકાણ હતા ઊંચા કોટડા અને પછી સાંજે ભાઈ આપણે દંડુત કરીને જવાનું હતું માનતા લઈને ઊંચા કોટડા તો આપણે દંડુત જો ભાઈ પાઈએ છે ને ચાલુ કરી દીધી છે ભાઈ પટવાથી સાંજે હાલીને આવેલા હતા ને લાલજીભાઈને ઘરે રોકાણ હતા આખો દિવસ ભાઈ લાલજીભાઈના ઘરે આરામ કર્યો હતો અને અત્યારે સાંજ પડી ગયું છે અને દંડુત કરીને જવાનું ચાલુ કરી દીધેલું છે જુઓ નીચા કોટડાથી ઊંચા કોટડા આ રીતનું જવાનું છે તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છે દંડુસ કરીને ઊંચા કોટડા જુઓ ઊંચા કોટડાનું મંદિર તો અત્યારે કાંઈ નહીં દોસ્તો અત્યારે છે ને વાગી ગયા છે રાતના 1:30 અને પહોંચી ગયા છીએ ઊંચા કોટડા તો અત્યારે છે ને
દંડૂત કરીને અહીંયા માનતા અહીંયા પૂરી કરશું અને સવારે ભાઈ નિમિત્ત કરવાના છે. તો સવારે પાછા આપણે અત્યારે અહીંયા આરામ કરવાનો છે ઊંચા કોટડા. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં ત્યાં સુધી. મિત્રો આપણે છે ને ભાઈ જ્યાં જેકભાઈનું ગામ છે ત્યાં રત્નેશ્વર મહાદેવ આવી ગયેલા છે. તો આ છે ભાઈ જો રત્નેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંયા છે આપણે જે ભોયરું કે છે ને ભાઈ શિવલિંગના દર્શન કરવા જવાનું છે. એક શિવલિંગ અહીંયા છે, આપણે અહીંયા દર્શન કરી લીધા છે. અને આ જો ભાઈ દરિયાનો સનસેટ જોવો છે. દિયાળના જે જેકભાઈ છે ને ભાઈ કે દિયાત મેં અહીંયા ઘણી ફેરવું આપણને વિડીયોમાં આપણે જોઈ છે સનસેટ બતાવે છે અહીંનો. આપણે સવારમાં આવ્યા છીએ કારણ કે કોટડા ગયેલા હતા નથી સીધા અહીંયા આવ્યા છીએ. તો જો અત્યારનું સનસેટ જોવો ને આપણે ચાલો શિવલિંગના દર્શન કરાવીએ. તો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો આપણે શિવલિંગના દર્શન કરાવીશું. તો ફાઇનલી છે ને આપણે ભોંયરામાં પહોંચી ગયા છીએ. અહીંયા છે ભાઈ જો આ રીતનો અંદર જો સામે લાઇટ થાય ને અહીંયા છે શિવલિંગ. તો ચાલો આપણે દર્શન કરીશું ત્યાં જઈને. ત્યાં સુધીમાં વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે જઈએ ત્યાં. ફાઇનલ દોસ્તો આપણે ભોંયરામાં પહોંચી ગયા છીએ અને ચાલો મહાદેવના દર્શન કરાવી દઈએ. તો જો ભાઈ આ શિવલિંગ છે ને બહુ અંદર આવેલ છે દરિયાની ઓસાળે જે ભોંયરું છે અહીંયા અને આ શિવલિંગ છે જો. ચાલો દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો. આ છે મિત્રો રત્નેશ્વર મહાદેવનું મંદિર અને આપણે જે અંદર તો પહોંચે તમે ભાઈ દર્શન કરાવ્યા હતા એ સંપૂર્ણ છે. બાકી તો જો મંદિર છે મહાદેવનું અને જો આ બધું દરિયાનો સનસેટ અહીંનો ઘણી ફેરું આપણને બતાવતા હોય છે. તો આજે એ જ લોકેશન આપણે લઈ લીધું છે અને સામે પણ ત્યાં પણ ઓલા બેન એક વિડીયો મસ્ત મજાના ઉતારે છે મચ્છીનો. ચાલો બન્યા રહેજો વિડીયોમાં ત્યાં સુધી અને પછી હજી આપણે ઘણું બધું કંઈકનું કંઈક બતાવીશું. તો બન્યા રહો વિડીયોમાં. આ છે દોસ્તો રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. ઉપર જે મંદિર છે તે જો આ રીતનું કંઈક મંદિર છે અહીંયા જો મસ્ત મજાનો વ્યૂ છે. ચાલો કરી લ્યો મહાદેવના દર્શન. હર હર મહાદેવ. તો ચાલો આપણે પણ દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો. અને પછી તો આપણે આવી ગયા ભાઈ ઊંચા કોટડા અને લઈ લીધી ભાઈ સાઉન્ડમાંની પ્રસાદી. તો ચાલો મિત્રો બધા પ્રસાદી લેવા અને કોમેન્ટમાં એ સાઉન્ડમાં લખી નાખજો. અને જો નવા હોય તો લાઈક શેર અને ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું પાછા નવા વિડીયો સાથે. તો ચાલો મિત્રો અત્યારે પ્રસાદ લઈએ. નવા હોય તો લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો.